રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ બાદ કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે। રાજુલા પંથકમાં અલગ અલગ 3 જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેવું કલેક્ટરે જણાવ્યું હતું। 50 થી 100 માણસોનું રેસ્ક્યુ કર્યું છે તેવું કલેક્ટરે જણાવ્યું હતું। તમામ લોકોને સુરક્ષિત બહાર બચાવી લેવામાં આવ્યા છે। એક બચાવ કામગીરી માટે રાજુલા ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। આજે સવારે રાજુલા તાલુકામાં 2 કલાકની અંદર 6 ઇંચ જેટલા વરસાદ પડ્યા, જેમાં તંત્ર પાસે 3 જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા। એ 3 જગ્યા ઉચૈયા ગામ, ધારા નેસડી અને ભદ્દાદર। એ 3 જગ્યામાંથી 50 થી 100 લોકો ફસાયા હતા, જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યું છે। વરસાદી માહોલના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે। પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકેથી એના પર તૈયાર છે। અમરેલી જિલ્લામાં કેટલી જગ્યાએ રેસ્ક્યુ છે રાજુલા? અમરેલી જિલ્લામાં નથી, ફક્ત રાજુલા તાલુકામાં 3 જગ્યા